આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત આપને હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને ટર્બાઇન વિશેના લેસન વિશે માહિતગાર કરીશ. ચાલો શરૂ કરીએ આજનું લેસન હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને ટર્બાઇન. સૌથી પહેલાં એનો પરિચય. પાણીની ઉર્જા એટલે કે હાઇડ્રોલિક ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે. હાઇડ્રો પાવર મેળવવા હાઇડ્રોલિક એનર્જીમાં રૂપાંતર કરવા માટે જનરેટર અને પાણીના ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ટર્બાઇન ચલાવવા માટે ઉચ્ચ દબાણવાળા પાણીના ફ્લોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નદી ઉપર બંધ બાંધવામાં આવે છે. મોટાભાગની બહુહેતુક યોજનાઓનો ઉપયોગ હાઇડ્રો પાવર મેળવવા માટે કરવામાં આવે છે. ક્યારેક માત્ર હાઇડ્રો પાવરના હેતુથી પણ હાઇડ્રો પાવર સ્ટેશનની રચના કરવામાં આવે છે. ડેમના નીચેના ભાગમાં બનેલા પાવર સ્ટેશન દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત શક્તિને ટ્રાન્સમિશન લાઇન દ્વારા દૂર દૂરના પ્રદેશો સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાં અલગ અલગ હેતુઓ માટે તેનો ઉપયોગમાં આવે છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ નદીના વહેતી રનઓફની દિશામાં કે ભેગા થયેલા પાણીને છોડીને બનાવી શકાય છે. રનઓફ રિવર હાઇડ્રો પાવર પ્લાન્ટ એવા પ્લાન્ટ છે કે જે બારેમાસ વહેતી નદીઓ ઉપર બનાવી શકાય છે. મોટાભાગના હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્ટોરેજ ડેમ ઉપર બનેલા છે, જેનું સ્ટોરેજ કરેલું પાણી એટલે કે જળાશયો દ્વારા પૂરું પાડવામાં આવે છે. ચોમાસા દરમિયાન આ જળાશયોમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ વીજ ઉત્પાદન અને અન્ય હેતુઓ માટે કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં વપરાતી ટોટલ વીજળીમાંથી 30% જેટલી ઉર્જા હાઇડ્રો પાવરમાંથી મેળવવામાં આવે છે. સૌથી પહેલાં થર્મલ પાવર અને ત્યારબાદ બીજા ક્રમ ઉપર હાઇડ્રો પાવર દ્વારા જનરેટ કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં 5609 મેગા કિલોવોટ જેટલી ઉર્જાની જરૂર રહે છે, જેમાં હાઇડ્રો પાવર દ્વારા 2724 જેટલી ઉર્જા મેળવવામાં આવે છે. અહીં આપણે આકૃતિમાં જે હાઇડ્રો પાવર ઇલેક્ટ્રિકની જે રચના છે તે સમજી લઈએ. અહીં આગળ એક ડેમ બનાવવામાં આવેલો છે અને જે સરોવરની રચના થયેલી છે તેના નીચેના ભાગમાંથી, તેના અડધા ભાગમાંથી પાણીને છોડીને એક પેનસ્ટોક દ્વારા નીચેના ભાગમાં જ્યાં ટર્બાઇન લાગેલા છે તે ભાગમાં છોડવામાં આવે છે, જેના દ્વારા ટર્બાઇન ફરે છે અને એના ઉપરનું જનરેટર ફરે છે. જેના કારણે જે વીજળી ઉત્પન્ન થાય છે તે ટ્રાન્સફોર્મર દ્વારા અહીં આગળ જે ટ્રાન્સમિશન લાઇન દેખાય છે, જે આપણા આજુબાજુ પણ બનેલી હોય છે, તેના દ્વારા વીજળીને મેળવવામાં જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. હાઇડ્રોલિક પ્રોજેક્ટમાં વપરાતા જુદા જુદા વ્યાખ્યાઓ, જેમાં પહેલાં છે ગ્રોસ હેડ, ત્યાર પછી છે નેટ હેડ, ઓપરેટિંગ હેડ, હાઇડ્રોલિક એફિશિયન્સી ઓફ પ્લાન્ટ, ઓવરઓલ એફિશિયન્સી ઓફ હાઇડ્રો પાવર સ્કીમ, ઓવરઓલ એફિશિયન્સી ઓફ ધ પ્લાન્ટ, ઇન્સ્ટોલ કેપેસિટી, કેપેસિટી ફેક્ટર. તેમાં પહેલાં છે ગ્રોસ હેડ. ગ્રોસ હેડ એ પાણીના સ્તરનો તફાવત છે, જે સ્ટોરેજ પ્લાન્ટમાં બંધના ઉપરના ભાગનું પાણીનું સ્તર અને નીચેના ભાગમાં નીકળતા પાણીના સપાટી વચ્ચેનો તફાવતને ગ્રોસ હેડ કહે છે. ત્યાર પછી છે નેટ હેડ. નેટ હેડ એટલે અથવા તો એને અસરકારક હેડ કહેવામાં આવે છે. એ ટર્બાઇન માટે ઉપલબ્ધ હેડ છે, જે પ્રવેશના સ્થળે અને ટર્બાઇનના બહારના નીકળવાના બિંદુએ કુલ હેડના તફાવતની બરાબર હોય છે. ત્યાર પછી છે ઓપરેટિંગ હેડ. ઓપરેટિંગ હેડ ફોરબે અને નીચેના ભાગમાં નીકળતા પાણીના સ્તરનો તફાવત જેટલો હોય છે. ત્યાર પછી છે હાઇડ્રોલિક એફિશિયન્સી ઓફ પ્લાન્ટ. હાઇડ્રોલિક કાર્યક્ષમતા નેટ હેડ અને ગ્રોસ હેડના ગુણોત્તર જેટલી હોય છે. ત્યાર પછી ઓવરઓલ એફિશિયન્સી ઓફ હાઇડ્રો પાવર સ્કીમ. હાઇડ્રો પાવરની એકંદરે કાર્યક્ષમતા હાઇડ્રોલિક કાર્યક્ષમતા, ટર્બાઇન કાર્યક્ષમતા અને જનરેટરની કાર્યક્ષમતાના ઉત્પાદન જેટલી હોય છે. શ્રેષ્ઠ પરિસ્થિતિમાં મોટાભાગની યોજનાઓ માટે યોજનાઓના એકંદરે કાર્યક્ષમતા સામાન્ય રીતે 60 થી 70% વચ્ચે હોય છે.
ત્યાર પછી છે ઓવરઓલ એફિશિયન્સી ઓફ ધ પ્લાન્ટની એકંદરે કાર્યક્ષમતા ટર્બાઇન કાર્યક્ષમતા અને જનરેટરની કાર્યક્ષમતાના ઉત્પાદન જેટલી હોય છે, જેનું સરેરાશ મૂલ્ય 80% જેટલું હોય છે. ત્યાર પછી છે ઇન્સ્ટોલ કેપેસિટી. પ્લાન્ટની ક્ષમતા એ મહત્તમ શક્તિ દર્શાવે છે. પ્લાન્ટના તમામ જનરેટર દ્વારા સામાન્ય રીતે અને સંપૂર્ણ પ્રવાહ સાથે મેળવી શકાય છે. સામાન્ય રીતે પ્લાન્ટની ક્ષમતા પીક લોડ કરતાં 1:1 ગણી રાખવામાં આવે છે. ત્યાર પછી છે કેપેસિટી ફેક્ટર. કેપેસિટી ફેક્ટર, જેને પ્લાન્ટ ફેક્ટર પણ કહેવામાં આવે છે, એ ચોક્કસ સમયગાળા માટે પ્લાન્ટના સરેરાશ આઉટપુટનો ગુણોત્તર છે, જે ચોક્કસ સમયગાળા માટે પ્લાન્ટની સંપૂર્ણ ક્ષમતા દ્વારા ખરેખર ઉત્પાદિત ઉર્જાના ગુણોત્તર સાથે તે જે ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ છે તે ગુણોત્તરને પ્લાન્ટનો કેપેસિટી ફેક્ટર કહેવામાં આવે છે. અહીં આગળ આપણે જે મૂળભૂત વ્યાખ્યાઓ જોઈ ગયા તેમાં આપણે અહીં આગળ જે બંધ બનેલો છે તેના દ્વારા કેનાલ દ્વારા ફોરબે દ્વારા પાણી વહન કરીને ત્યાર પછી જે અહીં આગળ જે પાવર હાઉસ બનાવવામાં આવેલું છે તેમાં જે ટર્બાઇન લાગેલું છે તેને પાણી દ્વારા ફેરવીને આપણે આ ઉર્જાનો સંચય કરીએ છીએ, એટલે કે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ અને તેને ટ્રાન્સમિશન લાઇન દ્વારા જુદી જુદી જગ્યાએ આપણે પહોંચાડીએ છીએ. ત્યાર પછી છે હાઇડ્રોઇલેક્ટ્રિક સ્કીમના જુદા જુદા કોમ્પોનન્ટ એટલે કે ભાગો. તેમાં પહેલું છે ફોરબે. ફોરબેનું મુખ્ય કાર્ય એ જ્યારે લોડની જરૂર હોય ત્યારે પ્લાન્ટ દ્વારા નકારવામાં આવેલા પાણીને અસ્થાયી રૂપે સંગ્રહિત કરવું અને જ્યારે લોડ તાત્કાલિક વધે ત્યારે તાત્કાલિક વધેલી માંગને પહોંચી વળવા માટે ફોરબેની જરૂરિયાત રહે છે. ફોરબે વધઘટ થતા લોડ અનુસાર ટર્બાઇનમાં પાણીના ઇન્ટેકના ટૂંકા અંતરાલમાં ફેરફારોને શોષી લે છે. ત્યાર પછી છે ઇન્ટેક સ્ટ્રક્ચર. ઇન્ટેક સ્ટ્રક્ચર દ્વારા ફોરબેથી પેનસ્ટોક સુધી પાણી પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી છે પેનસ્ટોક. સંગ્રહ કરેલા જળાશયમાંથી પાણી પેનસ્ટોક અથવા તો કેનાલ દ્વારા પાવર હાઉસ સુધી વહન કરવામાં આવે છે. પેનસ્ટોક એ મોટા વ્યાસની પાઇપો છે જે સામાન્ય રીતે વિવિધ સ્વરૂપોમાં સ્ટીલ, પ્રબલિત કોન્ક્રીટ અથવા તો લાકડામાંથી બનેલી હોય છે. જે જળ સંગ્રહ જળાશયમાંથી ટર્બાઇનના દબાણ હેઠળ પાણી વહન કરે છે. પેનસ્ટોક લોડમાં વધઘટને કારણે હેમર ઇફેક્ટ પેદા થાય છે. ટૂંકી લંબાઈની પેનસ્ટોકમાં આ વધારાનું દબાણ લેવા માટે રચાયેલી હોય છે. લાંબા પેનસ્ટોક સર્જ ટાંકીના કિસ્સામાં વોટર હેમર ઘટાડવા માટે આપવામાં આવે છે. ત્યાર પછી છે સર્જ ટેન્ક. તે પેનસ્ટોકમાં બનેલા પાણીના હેમરના દબાણને ઘટાડવા માટે પ્રદાન કરવામાં આવે છે. ત્યાર પછી છે ટર્બાઇન. ટર્બાઇન એ એવા મશીનો છે જે હાઇડ્રોલિક ઉર્જાનું ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક જનરેટર ચલાવવા માટે થાય છે, જે સીધા જ ટર્બાઇનના શાફ્ટ સાથે જોડાયેલા હોય છે. આમ જનરેટર ઇલેક્ટ્રિક પાવર વિકસાવે છે. તેને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કહેવામાં આવે છે. વોટર ટર્બાઇનમાં રનર નામનું વ્હીલ હોય છે, જે ખાસ ડિઝાઇન કરેલા બ્લેડ અથવા ડોલ સાથે આપવામાં આવે છે. હાઇડ્રોલિક ઉર્જા ધરાવતું પાણી જ્યારે રનરને અથડાય છે ત્યારે તે તેના દબાણ દ્વારા ફરે છે. જે આપણે હાઇડ્રોઇલેક્ટ્રિક સ્કીમમાં જુદા જુદા કમ્પોનેન્ટ આપણે જોઈ ગયા તેનો વિસ્તારથી ખ્યાલ મેળવી લઈએ. અહીં આગળ આપણને પાણીનો ઇન્ટેક છે તે જોવા મળે છે અને પાણીના ઇન્ટેકને એક કંટ્રોલ ગેટ દ્વારા નિયંત્રિત કરેલો હોય છે. જ્યારે કંટ્રોલ ગેટ ખોલવામાં આવે છે ત્યારે પાણી પેનસ્ટોક દ્વારા જનરેટરને અથડાય છે અને આ જનરેટર ફરે છે અને તેના દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે. અહીં આગળ જનરેટરની રચના દેખાય છે, ટ્રાન્સફોર્મર દેખાય છે, પાવર હાઉસ દેખાય છે. પાવર હાઉસમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તે જુદી જુદી ટ્રાન્સમિશન લાઇન દ્વારા આપણને જ્યાં જરૂરી હોય ત્યાં પહોંચાડવામાં આવે છે. કમ્પેરિઝન ઓફ હાઇડ્રો પાવર એન્ડ થર્મલ પાવર. જનરેટરને વોટર ટર્બાઇન સાથે જોડીને હાઇડ્રો પાવર વિકસાવવામાં આવે છે.
જ્યારે થર્મલ પાવર જનરેટરને સ્ટીમ ટર્બાઇન સાથે જોડીને બનાવવામાં આવે છે. વોટર ટર્બાઇન હાઇડ્રોલિક ઉર્જા દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે સ્ટીમ ટર્બાઇન કોલસો, તેલ અને કુદરતી ગેસ જેવા ઈંધણ દ્વારા ચલાવવામાં આવે છે. હાઇડ્રોપાવર અને થર્મલ પાવર ઉપરાંત પાવરમાં અન્ય સ્ત્રોતો પરમાણુ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, જીઓથર્મલ ઉર્જા, ભરતી ઉર્જા વગેરે છે. જોકે આ સ્ત્રોતો મુખ્ય સ્ત્રોત નથી, કારણ કે હજુ વિકાસના તબક્કામાં છે અને ઉત્પાદિત માત્રામાં નોંધપાત્ર નથી. પાણી એ ઉર્જાનો કાયમી સ્ત્રોત છે, જ્યારે થર્મલ પ્લાન્ટ માટે વપરાતું બળતણ મર્યાદિત પ્રમાણમાં છે. હાઇડ્રોપાવર ઉત્પન્ન કર્યા પછી પાણીનો ન તો નાશ થાય છે, ન તો એનો બીજી વસ્તુમાં રૂપાંતર થાય છે. અન્ય વિવિધ યોજનાઓમાં ફરીથી ઉપયોગ કરી શકાય છે. થર્મલ પ્લાન્ટમાં બળતણનો વપરાશ થાય છે અને ફ્લાય એશમાં રૂપાંતર થાય છે. તે ખૂબ જ બહુ ઓછો થાય છે, જેનો ઉપયોગ ખૂબ બહુ ઓછો થાય છે. થર્મલ પ્લાન્ટની સરખામણીમાં હાઇડ્રો પાવર પ્લાન્ટની ચલાવવાની કિંમત બહુ ઓછી છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ થોડી મિનિટોમાં ચાલુ અથવા બંધ કરી શકાય છે, જ્યારે થર્મલ પ્લાન્ટને થોડા કલાકો અથવા તો દિવસોની જરૂર રહે છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટની સિસ્ટમ વિશ્વસનીયતા થર્મલ પ્લાન્ટની વિશ્વસનીયતા કરતાં ઘણી વધારે છે. હાઇડ્રો પાવર પ્લાન્ટનું આયુષ્ય 50 વર્ષ કે તેથી વધુ હોય છે, જ્યારે થર્મલ પ્લાન્ટનું આયુષ્ય સામાન્ય રીતે 30 વર્ષ જેટલું હોય છે. હાઇડ્રો પાવર જનરેટર ખૂબ જ ઉચ્ચ કાર્યક્ષમતા આપે છે. હાઇડ્રો પાવર પ્લાન્ટનું વાયુ પ્રદૂષણ થતું નથી. સિંચાઈ, પૂર નિયંત્રણ, પાણી પુરવઠો વગેરે જેવા આનુષંગિક લાભો આપવા માટે હાઇડ્રો પાવર વિકાસ યોજનાનું આયોજન કરી શકાય છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં પ્રતિ કિલોવોટ વીજ ઉત્પાદનની કિંમત સામાન્ય થર્મલ પ્લાન્ટ કરતાં ખૂબ ઓછી હોય છે. ત્યાર પછી એના ગેરલાભો જોઈ લઈએ. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટની પ્રારંભિક કિંમત સામાન્ય રીતે થર્મલ પ્લાન્ટ કરતાં ઘણી વધુ હોય છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટને ડેમની જરૂરિયાત રહે છે, જેમાં બનાવવાનો ઘણો સમય લાગે છે. તેથી હાઇડ્રો પાવર પ્લાન્ટનો બનાવવાનો સમયગાળો લગભગ 10 થી 15 વર્ષ હોઈ શકે છે. હાઇડ્રો પાવરનો વિકાસ પાણીના પુરવઠા પર આધાર રાખે છે. નદીમાં સ્રાવ અત્યંત પરિવર્તનશીલ હોય છે, કારણ કે હાઇડ્રોલોજિકલ પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. તેથી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટની મજબૂત શક્તિ પ્લાન્ટ કરતાં ઘણી ઓછી હોય છે. હાઇડ્રો પાવર બનાવવા માટે બાંધવામાં આવેલા ડેમમાં ઉપરવાસમાં મોટા જળાશયનો વિકાસ થાય છે, જેથી મોટો વિસ્તાર ડૂબમાં જઈ શકે છે અને પર્યાવરણ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ સામાન્ય રીતે દૂર પર્વતીય પ્રદેશોમાં સ્થિત હોય છે. ત્યાર પછી છે ટર્બાઇન. ટર્બાઇન એ એક ઉપકરણ છે જે અમુક પ્રવાહીની ગતિનો ઉર્જાનો ઉપયોગ કરી, જેમ કે પાણી, વરાળ, હવા અને કમ્બશન વાયુઓ અને ઉપકરણની જે રોટેશનલ ગતિમાં ફેરવે છે. ટર્બાઇનનો ઉપયોગ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક જનરેશન, એન્જિન અને પ્રપોલ્શનમાં થાય છે. ટર્બાઇન એ મશીનો છે, કારણ કે ટર્બાઇન ઉર્જાનું પ્રસારણ અને ફેરફાર કરે છે. એક સરળ ટર્બાઇન બ્લેડોની શ્રેણીનું બનેલું હોય છે. હાલમાં સ્ટીલ સૌથી સામાન્ય ઉપયોગમાં લેવાતી સામગ્રી છે અને બ્લેડને દબાણ કરીને પ્રવાહીનું ટર્બાઇનમાં પ્રવેશવા દે છે. જ્યારે પ્રવાહી વહે છે ત્યારે આ બ્લેડ સ્પિન થાય છે અને કેટલીક ઉર્જા રોટેશનલ ગતિ તરીકે મેળવે છે. ટર્બાઇનમાંથી વહેતું પાણી ગતિ ઉર્જા ગુમાવે છે અને ટર્બાઇનની શરૂઆત થાય છે. અને ત્યાર પછી ટર્બાઇનની શરૂઆત કરતાં ઓછી ઉર્જા સાથે બહાર નીકળી જાય છે. ટર્બાઇનનો ઉપયોગ ઘણા વિસ્તારોમાં થાય છે અને દરેક પ્રકારના ટર્બાઇનમાં તેનું કામ યોગ્ય રીતે કરવા માટે થોડું અલગ બાંધકામ હોય છે. ટર્બાઇનનો ઉપયોગ પવન ઉર્જા, હાઇડ્રો પાવર, હીટ એન્જિન, પ્રપોલ્શન માટે થાય છે.
ટર્બાઇન એ હકીકતમાં અત્યંત મહત્વપૂર્ણ છે, જે લગભગ તમામ વીજળી ટર્બાઇનમાં જનરેટર દ્વારા વિદ્યુત ઉર્જામાં ફેરવીને યાંત્રિક ઉર્જાનું ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. અહીં આપણે એક ટર્બાઇનની આકૃતિ જોઈ રહ્યા છે. આગળ આપણે થિયરીમાં માહિતી મેળવી તેમ ટર્બાઇન એક એવું મશીન છે જે બ્લેડોની હારમાળાઓનું બનેલું છે. અહીં આગળ જુદી જુદી બ્લેડોને એકબીજા સાથે જોડીને ટર્બાઇન બનાવવામાં આવેલું છે. આ ટર્બાઇન જ્યારે પાણી ઉપરથી પસાર થાય છે ત્યારે એની સાથે લાગેલો શાફ્ટ ફરે છે અને જે ગતિશક્તિનો ઉપયોગ કરીને જનરેટર ફરે છે અને તેના દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. હાઇડ્રોઇલેક્ટ્રિક ઉત્પન્ન કરવા માટે પાણીને ડેમમાંથી પેનસ્ટોક દ્વારા છોડવામાં આવે છે. જે પાણીમાં ગતિ ઉર્જા હોય છે તે ટર્બાઇન ઉપર પડવાથી જનરેટર સાથે જોડાયેલો શાફ્ટ સ્પિન થાય છે, આમ વીજળી ઉત્પન્ન કરે છે. આમ ટર્બાઇન હાઇડ્રોપાવરના ક્ષેત્રમાં આવશ્યક છે. હાઇડ્રોઇલેક્ટ્રિક ટર્બાઇન્સનું બાંધકામ વિવિધ પ્રકારના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ માટે સમાન છે. બ્લેડની એક હરોળ અમુક ફરતી શાફ્ટ અથવા તો પ્લેટ ઉપર ફિટ કરવામાં આવે છે. પછી પાણીને ટર્બાઇનની બ્લેડ ઉપરથી પસાર કરવામાં આવે છે, જેના દ્વારા આંતરિક શાફ્ટ ફરે છે. આ રોટેશનલ ગતિ પછી જનરેટરમાં સ્થળાંતરીય થાય છે અને ત્યાં વીજળી ઉત્પન્ન થાય છે. વિવિધ પ્રકારના ટર્બાઇન્સ બનેલા હોય છે, જેનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓ પ્રમાણે અલગ અલગ રીતે થાય છે. દરેક પ્રકારના ટર્બાઇન્સનો ઉપયોગ તેની પરિસ્થિતિ અને મહત્તમ આઉટપુટ આપવા માટે કરવામાં આવે છે. વિવિધ પ્રકારના હાઇડ્રોપાવર ટર્બાઇન્સના ઉદાહરણોમાં ફ્રાન્સિસ ટર્બાઇન, કેપ્લાન ટર્બાઇન્સ, પ્લેટન ટર્બાઇન્સનો સમાવેશ થાય છે. કયા ટર્બાઇનનો ઉપયોગ કરવો જોઈએ એ નિર્ધારિત કરવા માટે ઘણા પરિબળો છે, જેની તપાસ કરવી આવશ્યક છે. આમ આ પરિબળોમાં હાઇડ્રોઇલેક્ટ્રિક હેડ, હાઇડ્રોઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ અને ખર્ચનો સમાવેશ થાય છે. વિવિધ સવલતોમાં સામાન્ય રીતે બે પ્રકારના ટર્બાઇન જોવા મળે છે, જેનો ઉપયોગ તેની પસંદગી હાઇડ્રોઇલેક્ટ્રિક સુવિધાઓની લાક્ષણિકતાઓ પર આધાર રાખે છે. જેમાં પહેલું છે ઇમ્પલ્સ ટર્બાઇન અને બીજું છે રિએક્શન ટર્બાઇન. હાઇડ્રોઇલેક્ટ્રિસિટી. આ ડાયાગ્રામમાં આપણને ટર્બાઇન કયા પરિબળોના આધારે કામ કરે છે તે આપણને જોવા મળે છે. અહીં ફિગરમાં આપણે જોઈ રહ્યા છે, એક બાજુથી આપણને વોટર ફ્લો જે ટર્બાઇન ઉપર પડી રહ્યો છે અને તેનો જે શાફ્ટ છે તે જનરેટરને સ્પિન કરી રહ્યો છે અને તેની સાથે લાગેલા રોટર અને મેગ્નેટિક ઉર્જાનો ઉત્પન્ન કરીને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરે છે. આ જે પાણી અહીંથી દાખલ થાય છે અને વિકટ ગેટ દ્વારા નીચેની બાજુથી બહાર નીકળે છે. ત્યાર પછી છે વિન્ડ ટર્બાઇન. વિન્ડ ટર્બાઇન પવનની ગતિનો ઉર્જાનો આંતરિક શક્તિમાં રૂપાંતરિત કરીને કાર્ય કરે છે, જેનો ઉપયોગ જનરેટરને સ્પિન કરીને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. આ ટર્બાઇન જમીન પર હોઈ શકે અથવા તો દરિયાઈ પવન ટર્બાઇન પણ હોઈ શકે છે. આ ટર્બાઇન મુખ્ય 3 ઘટકો ધરાવે છે. એમાંથી પ્રથમ છે રોટર, જે હવાને પકડવા માટે એરક્રાફ્ટની પાંખો આકારના બનેલા હોય છે, જેને કારણે બ્લેડ ફરે છે. બીજો ઘટક છે નેસેલ, ગિયર્સનો સમૂહ અને જનરેટર, જે બ્લેડની પરિભ્રમણને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે. અને છેલ્લે છે વિશાળ ટાવર, જે એક સ્ટેન્ડ છે જેના ઉપર બ્લેડ અને નેસેલ લગાડવામાં આવેલા હોય છે. અહીં આપણે જે ઘટકો જોયા તેની અંદર આ બાજુથી પવનની ભાગ આવે છે અને આ જે પાંખિયાવાળો ભાગ છે પંખા આકારનો, તે ફરે છે અને તેમાં જે લાગેલી ગિયર સિસ્ટમના આધારે ટર્બાઇન ફરે છે અને એના સ્પિનના કારણે વીજળી જનરેટ થઈને આ આપણા પાવર હાઉસની અંદર જુદા જુદા ટ્રાન્સમિશન લાઇન દ્વારા જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. આજના લેસનમાં આપણે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો ઉપયોગ, જુદા જુદા કાર્યો અને ટર્બાઇન્સના જુદા જુદા પ્રકારો તેના વિશે માહિતી મેળવી. આજના લેસનમાં આપણે હાઇડ્રોઇલેક્ટ્રિસિટી કઈ રીતના જનરેટ કરવામાં આવે છે અને તેના માટે જુદા જુદા કમ્પોનન્ટ કયા કયા ઉપયોગી છે અને તેના માટે જુદા જુદા જે ટર્બાઇનો વપરાય છે
જેમાં કે ફ્રાન્સિસ કપ્લાન જેવા ટર્બાઇનનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે, કઈ પરિસ્થિતિના આધારે થાય છે તેના વિશે માહિતી મેળવી. તો આજના લેસન અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.